અમરેલી જિલ્લાના ખેડૂતોએ વિવિધ પડતર માંગણીઓને લઈને સરકાર અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો। ખેડૂતોએ સૌપ્રથમ શહેરના મુખ્ય રાજમાર્ગો પર સૂત્રોચ્ચાર સાથે ભવ્ય રેલી યોજી હતી અને ત્યારબાદ કલેક્ટર કચેરી પહોંચી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। ગ્રામીણ વિસ્તારોમાં નાખવામાં આવી રહેલી વીજ લાઇનની કામગીરી સામે ખેડૂતોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે। સરકારના નિયમો અને ખાનગી કંપનીઓની નીતિઓ સામે સવાલો ઉઠાવી ખેડૂતોએ જમીન અને પાકના નુકસાન સામે યોગ્ય વળતર ચૂકવવાની ઉગ્ર માંગણી કરી છે। ખેતરમાં વીજ લાઈન આવવી જ ન જોઈએ। પડખે પડતર જમીનો છે, દરિયાકાંઠો છે, રણ છે, ત્યાં નાખી દે, જમીનમાં અંડરગ્રાઉન્ડ કરે, જેથી કરીને અમને નડતરરૂપ ન થાય। ખેતીની જમીન ક્યાંય વધતી નથી। આ કાયમિક માટે આ વિકાસના નામે આવા થાંભલાના આતે નાખીને અને ઘેટે જાય તો આ દુનિયાનું ભરણ પોષણ કઈ રીતે કરશું? એમાં અમારી રજૂઆત કે ભાઈ લાઈનને તમે જે સરકારી જમીન છે બરાબર, દરિયાકાંઠો, રણકાંઠો એમાંથી પસાર કરવામાં આવે, શક્ય ન હોય તો અંડરગ્રાઉન્ડ કેબલ દ્વારા લઈ જવામાં આવે, અને એ શક્ય ન હોય તો એનો જે કોરિડોર આવે એની બજાર કિંમતની 4 ગણા, અને એ પણ બજાર કિંમત કઈ તો કે વાણિજ્ય હેતુ માટે કોમર્શિયલ બજાર કિંમતના 4 ગણાની ખેડૂતોની માગણી